અમદાવાદના ઓઢવમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવા પામી છે. 48 વર્ષીય પુરુષની સાથે 15 લાખની છેતરપિંડી. સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી અને લાખોની છેતરપિંડી આચરવામાં આવી. સરબજીત સિંઘ, રણબીર સિંઘ અને સુનિલ પાંડેની સામે ગુનો. લગ્નની લાલચ આપી અને વિશ્વાસ કેળવી રૂપિયા પડાવ્યાનો આરોપ. ઓઢવ પોલીસે ફરિયાદના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા. ટીવી સ્ક્રીન પર દેખાતા આ આરોપીઓ કે જેઓ એક 48 વર્ષીય પુરુષને હની ટ્રેપમાં ફસાવ્યો, 15 લાખ રૂપિયા પણ પડાવ્યા. લગ્નની લાલચ આપી અને વિશ્વાસ કેળવ્યો, ત્યારબાદ રૂપિયા પડાવ્યા છે. અમદાવાદના ઓઢવની આ ઘટના છે. સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી અને લાખોની છેતરપિંડી આચરવામાં આવી. સરબજીત સિંઘ, રણબીર સિંઘ અને સુનિલ પાંડેની સામે ગુનો. લગ્નની લાલચ આપી અને વિશ્વાસ કેળવી રૂપિયા પડાવ્યાનો આરોપ. ઓઢવ પોલીસે ફરિયાદના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા. ટીવી સ્ક્રીન પર દેખાતા આ આરોપીઓ કે જેઓ એક 48 વર્ષીય પુરુષને હની ટ્રેપમાં ફસાવ્યો, 15 લાખ રૂપિયા પણ પડાવ્યા. લગ્નની લાલચ આપી અને વિશ્વાસ કેળવ્યો, ત્યારબાદ રૂપિયા પડાવ્યા છે. અમદાવાદના ઓઢવની આ ઘટના છે.